કમોસમી વરસાદ ઠેર ઠેર વરસ્યો, ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। જગતના તાત હાલ અત્યારે ખૂબ ચિંતામાં છે। ચિંતાની સાથે સાથે ખૂબ મોટું નુકસાન પણ તેઓને થયું છે। ખેડૂતોની હાલ અત્યારે હાલત કફોડી બની છે। કમોસમી વરસાદથી આખા વર્ષનો જે પાક તૈયાર કર્યો હોય તે ધોવાયો છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય અને તે જ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વળતરની માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હોય। જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ આ તમામ ખેડૂતો ભેગા થઈ અને કલેક્ટર કચેરી ખાતે તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી છે। કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાકના નુકસાનને વળતરની માંગણી સાથે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ જ્યારે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ અને પાકને થયેલા નુકસાનનું વળતરની માંગણી સાથે જિલ્લાના નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। વાઘોડિયા તાલુકાના જરોદ, પાંચદેવલા, અબ્રામપુરા, લીલોરા, પાલડી, કામરોલ આ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર, એરંડા, કપાસ અન્ય પાકોનું નુકસાન થયું હોય। અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન પણ થયું ત્યારે મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે। આ વિસ્તારમાં સર્વે કરાવી અને પાક આ નુકસાનનું વળતર આપ ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય તે પાક ધિરાણ માફ કરવું, ખેડૂતો નુકસાન થયું હોય તેનું યોગ્ય વળતર આપી ખેડૂતોને આર્થિક સહાય કરવી તેવી માંગ કરવામાં આવી છે। નુકસાનનું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। यार मानस आमा अभी कलाक करे छे यार। ખરેખર એવું છે કે અત્યારે જે રીતનો કુદરતી આફત ખેડૂતો ઉપર આવી છે, કમોસમી વરસાદના કારણે અમારો ખેડૂત ખૂબ દુઃખી છે। અમે અમારા ખેડૂતની વેદના જાણવી છે અને અમારી સરકારે ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ બંનેને અમે જિલ્લાના 5 ધારાસભ્યોએ વડોદરા જિલ્લાની અંદર જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એનું વહેલામાં વહેલી તકે વળતર મળે એ માટે થઈને 5 ધારાસભ્યોએ ભેગા થઈને રજૂઆત પણ કરેલી છે। એ પછી ખેડૂતોનો અમુક પ્રશ્ન એવા હતા કે ભાઈ ઓનલાઈન ફોટા અપલોડ કરો, તો અમારા ખેડૂત ભાઈઓને ફોટા અપલોડ કરવા ઓનલાઈનની પ્રક્રિયા પણ નથી સમજ પડતી। એટલે ફરીવાર અમે સરકારશ્રીની અંદર કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરતા કૃષિ મંત્રીશ્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ આ જે કંઈ પ્રક્રિયા છે એમાં ખેડૂતને કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને રોજકામ કરીને દરેક ગામની અંદર રોજકામ કરવું, રોજકામ કરીને સેટેલાઇટથી ફોટા લઈ અને ખેડૂતોને વળતર ચૂકવવું। એટલે ઓનલાઈનવાળી પ્રક્રિયા કમ્પલસરી નથી। એટલે આપના માધ્યમથી મારા ખેડૂતોને હું જણાવવા માગું છું કે આ ઓનલાઈનની પ્રક્રિયા કોઈ કમ્પલસરી નથી। એટલે તમારે કોઈ અફવામાં આવવાની જરૂર નથી કે ઓનલાઈન અમે અપલોડ નથી કરવું એટલે અમે વળતરમાંથી રહી જશું। દરેક ખેડૂતને સરકારશ્રીએ વળતર આપવાનું નક્કી કર્યું છે, તમામ પાક માટે। કોઈ એક પાક માટેનું વળતર નથી। જે ખેડૂતે જે પાક કર્યો હશે અને એની અંદર જે કંઈ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર આપવાનું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કૃષિ મંત્રી શ્રીએ અમને પાકી હૈયાધારણ આપી છે કે કોઈ ખેડૂત વળતર વગર નહીં રહે। એટલે આપના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ ખોટી અફવામાં ના આવે અને તમામ ખેડૂતને વળતર મળવાનું। આપણા વિસ્તારના આજે ખેડૂતો બધા એકત્રિત રજૂઆત કરી છે, તમે જેમ વાત કરી કે અફવાઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે। નહીં, અમારો ખેડૂતની ઉપર જે કંઈ મોટી મુશ્કેલી આવી છે, કારણ કે કુદરત આપ જુઓ છો કે ભાઈ આ એક પણ ખેડૂતના પાક બચ્યા નથી। ખેડૂતે અમારા આ પાકના પૈસા આવવાની આશાએ
કોઈ લગ્ન લીધું હોય, કોઈ બીજો પ્રસંગ લીધો હોય, કોઈ પૈસા વ્યાજે લીધા હોય ખેતીના ખાતર લાવવા માટે, ડીઝલ લાવવા માટે, અને મોઢામાં આવેલો કોળિયો આ ખેડૂતના હાથમાંથી છીનવાઈ જતો હોય ત્યારે તમામ ખેડૂત ચિંતામાં હોય. પણ એ ચિંતામાંથી મુક્ત કરવા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે નિર્ણય લઈ લીધો છે કે કોઈ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. તમને જે કંઈ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર સરકાર શ્રી ખેડૂતને ચૂકવશે એવી અમને ધારાસભ્યોને પણ ખાતરી આપી છે. એના આધારે હું મારા ખેડૂત ભાઈઓને પણ ખાતરી આપું છું કે આપે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમારું નુકસાન છે એ પૂરેપૂરો અમને ખ્યાલ છે અને એમાં સરકાર પૂરેપૂરી મદદ કરશે એવી અમને સંપૂર્ણ ખાતરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. વાઘોડિયા જિલ્લા વડોદરા ના તમામ ખેડૂતો અહીંયા હાજર થયા છે. કેમ હાજર થયા છે કે અમારે ડાંગર, દિવેલા, તુવેર, અન્ય પાકોને નુકસાન થયેલું છે ને કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે. તો ખેડૂતોને બધા જિલ્લાઓ પણ બહાર પડ્યા નુકસાની માટે, ને વડોદરા જિલ્લો બહાર પડ્યો નથી. તો અમારા વાઘોડિયા તાલુકા અને વડોદરા જિલ્લાના તમામ ગામોને વળતર મળવું જોઈએ ને નુકસાની મળવી જોઈએ. ખેડૂતોને આનંદ થવો જોઈએ. શું નામ આપનું? શું નામ આપનું? હા, તમારું નામ? મારું ગામ લીલોરા છે. મારું નામ માવજીભાઈ અમરસિંહ. મારી ઉંમર 81 વર્ષની છે. દરેક ખેડૂતને નુકસાન થયેલું છે. નુકસાન કોઈને મળ્યું નથી ને અત્યાર સુધીમાં ઘણા ખેડૂતોને નુકસાન પાયમાલ થઈ ગયેલા છે. તો કોઈ વખત અત્યાર સુધીમાં પાકને નુકસાન મળ્યું નથી. એટલે ચાલુ સાલે નુકસાન મળવું જોઈએ. અમને વળતર ન મળે તો તેના માટે અમે પોતે વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરીએ જઈ અને અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું એવી અમારી આજ્ઞા છે. મહાદેવના તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. વાઘોડ તાલુકો, સાવલી તાલુકો અને વડોદરા જિલ્લો જે અત્યારે ખેડૂત પાયમાલ થઈ ગયો છે કે મોંમાં આવેલો કોળિયો ભગવાને ખીચવી લીધો છે. તો એનું જે કમોસમી વરસાદથી નુકસાન થયેલું છે તે દરેક ખેડૂતોને એનું યોગ્ય વળતર આપવા, 100% વળતર આપવા મહેરબાની કરશું. જય જવાન. ધારાસભ્ય સભ્યશ્રી અત્યારથી નહીં, કોઈ બી કામ હોય ત્યારે અમારી સાથે જ હોય છે અને અત્યારે જાતે એમના ઓફિસ પરથી અહીંયા આવીને તમે લોકો ત્યાં ના આવો છો, અમે અહીંયા આવીએ છીએ. એ પ્રમાણે આવ્યા છે અને અમને બાહેધરી આપી છે કે સરકારમાંથી અમે જે ખેડૂતો નિરાધાર થઈ ગયા છે, અત્યારે ખેતીમાં કંઈ છે નહીં, તેનું વળતર અપાવવાની બાહેધરી આપી છે. રવિરાજસિંહ પર્વતસિંહ પરમાર, 5 દેવલા. અમે ખેડા અભરમપુરાથી આવ્યા છે. અમારા પાકને નુકસાન બહુ થયું છે. મારું નામ છે જયશ્રીબેન અને અમારા પાકને બહુ નુકસાન થયું છે. ડાંગરનો પાક કર્યું હતું. ઉગી ગઈ છે બધી ડાંગર પાણીથી, વરસાદથી. સરકાર કઈ નુકસાન નું કઈ કાલે વળી એટલે અમે મહેનત તો આલે ને.